નમસ્કાર મિત્રો, આજે આપણે મેઝર ટેપ વિશે જાણીએ. મિત્રો, તમને ખબર છે મેઝર ટેપ એક નરમ પ્લાસ્ટિકનું અથવા રબરનું પટ ચડાવેલું હોય છે. મિત્રો, તમને ખબર છે કે મેઝર ટેપની અંદર બે કલર હોય છે. એક બાજુ સફેદ હોય છે, એક બાજુ લીલો હોય છે, એક બાજુ પીળો પણ હોઈ શકે અને એક બાજુ સફેદ પણ હોય છે. અલગ અલગ કલરમાં શું કરવા આવે છે કે મિત્રો, ક્યારેક ક્યારેક આપણે માપ લેતી વખતે કદાચ મેઝર ટેપ અવળી પડી જાય છે, તો ત્યારે પણ આપણને ખબર પડી જાય કે મેઝર ટેપ ફરી ગઈ છે. મિત્રો, તમને ખબર છે કે મેઝર ટેપ કેટલી લાંબી આવે છે? મિત્રો, તમને ખબર છે કે એમાં સેન્ટીમીટર પણ આવે છે અને ઇંચ પણ આવે છે. મિત્રો, 152 સેન્ટીમીટરની લાંબી મેઝર ટેપ હોય છે અને એની અંદર 60 ઇંચની પણ લાંબી હોય છે. મિત્રો, તમને ખબર છે કે 60 ઇંચ બરાબર કેટલા ફૂટ? તો 5 ફૂટ થાય છે. 152 સેન્ટીમીટર બરાબર કેટલા ફૂટ હોય? તો 5 ફૂટ થાય છે. એ જ રીતના 39 ઇંચ બરાબર 1 મીટર થાય છે અને 100 સેન્ટીમીટર બરાબર પણ 1 મીટર થાય છે. મિત્રો, તમને અગાડી મેં તમને માપપટ્ટીની અંદર તમને કહેવામાં આવ્યું કે 30 સેન્ટીમીટર બરાબર કેટલા ફૂટ? તો 1 ફૂટ થાય છે. મિત્રો, એ જ રીતના 12 ઇંચ બરાબર કેટલા ફૂટ થાય છે? મિત્રો, તમને કોઈ પણ વસ્તુનું નોલેજ ના હોય તો તમે માપ લેવામાં પણ તકલીફ પડે છે. મિત્રો, તમે જોઈ શકો છો એની અંદર 1 ઇંચ છે, 2 ઇંચ છે અને સેન્ટીમીટરમાં પણ નાનું હોય છે. જે મોટી મોટી લીટી આવે છે એ સેન્ટીમીટર ઇંચની અંદર મિત્રો ઉપયોગ થાય છે. જો મિત્રો 1 ઇંચ છે, 2 ઇંચ છે, 3 ઇંચ છે, એ જ રીતના આવે છે. એ રીતના આપણે મેઝર ટેપનો ઉપયોગ કરી શકીએ છીએ.